ચાલો ત્યારે કેમ છો બધા મિત્રો? મજામાં? હવે આજે આપણે આપણા ટાઈમ ટેબલ મુજબ એનએમએમએસ અને જ્ઞાન સાધના આ બંને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક એવો પદાનુક્રમ એના વિશે આપણે વાત કરવાની છે. એમાં આપણે ભાગ 1 આજે જોવાના છીએ. એના પછી ટાઈમ ટેબલ મુજબ જ્યારે આવતો છે ત્યારે આપણે ભાગ 2 જોઈશું. હવે જે વિદ્યાર્થીઓ નવા આવેલા હશે એને પહેલી વાર વિડીયો જોતા હશે એને એમ થતું હશે કે આ ટાઈમ ટેબલ ને બધું શું છે. તો ભાઈ આપણે ટાઈમ ટેબલ મુજબ આ લેક્ચર લઈએ છીએ અને એના આધારિત ટેસ્ટ લઈએ છીએ. આ બધું ક્યાં થાય છે? આપણા વોટ્સઅપ ગ્રુપમાં. તો જે બાળકો વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાણેલા એમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા અહીંયા ખૂણામાં તમને નંબર દેખાતો હશે, બરોબર? એ નંબર છે એના પર તમારે વોટ્સઅપમાં જઈને ગ્રુપ લખીને મેસેજ કરવાનો, વોટ્સઅપમાં જઈને, તો તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. હવે આપણને એમાં પ્રશ્ન થાય કે પદાનુક્રમ, હવે આમાં પ્રશ્ન કેવો પૂછાય? તો જુઓ, આ આપણી સામે એક પ્રશ્ન છે. આવો કંઈક પ્રશ્ન આપણને પૂછાય કે ભાઈ એક હરોળમાં કોઈ પણ બાજુએથી ગણતા તમારો ક્રમ 7મો હોય તો આ હરોળમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. હવે પહેલા તો આ થોડુંક મગજમાં ઉતારવા માટે થઈને હું તમારી યારે થોડીક નાની એવી બીજી લપ કરું, પછી હું તમને આમાં સૂત્ર આપી દઈશ, એટલે તમારે આમાં કાંઈ લાંબી માથાકૂટ કરવાની રહેશે નહીં. સૂત્રથી આપણું બધું કામ થઈ જશે, બરોબર? એક જ સૂત્ર યાદ રાખવાનું, આખું ચેપ્ટર આપણું થઈ જશે. પણ એ પહેલા મગજમાં ઉતરે એટલા માટે થઈને આપણે થોડીક નાની એવી કથા કરીએ. તમને એવું કીધું કે ભાઈ તમારો ક્રમ છે એ કોઈ પણ બાજુએથી ગણો 7મો હોય, એટલે કે માનો કે એક હરોળ છે ભાઈ, આમ લાઈનમાં આપણે ઊભા છીએ, બરોબર? હવે હું કોઈ હરોળમાં ઊભો છું, કોઈ પણ બાજુએથી ગણે મારો ક્રમ 7મો થતો હોય, બરોબર? હવે મારો ક્રમ 7મો ક્યારે થાય કે ભાઈ માનો કે હું આ હરોળમાં ઊભો, એક હરોળમાં હું ઊભો છું. હવે તમે છે આગળથી ગણતા ગણતા આવો તો મારો ક્રમ 7મો થાય, પાછળથી ગણતા ગણતા આવો તો મારો ક્રમ 7મો થાય. એનો મતલબ પહેલા તો એ થયો કે હું બરોબર વચ્ચે ઊભો છું, આટલું થઈ ગયું. હવે હું તમને સમજાવું છું કે ભાઈ તમે આગળથી ગણતા ગણતા આવ્યા અને મારો ક્રમ 7મો થયો, તો મારો ક્રમ 7મો ક્યારે થયો હોય કે મારી આગળ બીજા 6 વિદ્યાર્થી ઊભા હોય તો મારો ક્રમ 7મો થાય, બરોબર? મારી આગળ 2 વિદ્યાર્થી ઊભા હોય તો મારો ક્રમ 7મો થાય? નો થાય. તમે ગણો કે ભાઈ 1 2 અને ત્રીજો હું ઊભો, 2 વિદ્યાર્થી ઊભા હોય તો મારો ક્રમ 7મો ક્યારે થયો કે મારી આગળ 6 વિદ્યાર્થી ઊભા. મારો ક્રમ 7મો પાછળથી ક્યારે થયો કે પાછળ મારી પાછળ 6 વિદ્યાર્થી ઊભા, ત્યારે મારો ક્રમ પાછળથી ને આગળથી કોઈ પણ બાજુથી ગણો 7મો થયો. એનો મતલબ કે ભાઈ આ હું ઊભો છું, ચાલો આ હું ઊભો છું, બરોબર? મારી આગળ બીજા 6 આવા વિદ્યાર્થી ઊભા, મારી પાછળ બીજા 6 વિદ્યાર્થી આવા ઊભા, ત્યારે જ મારો ક્રમ આગળથી ગણું કે પાછળથી ગણું 7મો થાય. જુઓ, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ મારો ક્રમ છે 7મો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો મારો ક્રમ છે 7મો, બરોબર? કહેવાનો મતલબ એવો છે કે મારો ક્રમ આગળથી ગણતા 8મો થતો હોય તો મારી આગળ બીજા 7 વિદ્યાર્થી ઊભા હોય. મારો ક્રમ આગળથી ગણતા 15 થતો હોય તો મારી આગળ બીજા 14 વિદ્યાર્થી ઊભા હોય. આટલું મગજમાં ઉતારવાનું છે. આટલું ક્લિયર? તો હવે અહીંયા મને એવું કીધું કે તમારો ક્રમ છે કોઈ પણ બાજુથી ગણું 7મો થાય, કે એનો મતલબ મારી આગળ 6 વિદ્યાર્થી ઊભા, મારી પાછળ 6 વિદ્યાર્થી ઊભા. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી ઊભા છે? તો કે એક તો મારી આગળ 6 વિદ્યાર્થી ઊભા, મારી પાછળ 6 વિદ્યાર્થી ઊભા, અને એક હું પોતે એમાં ઊભો છું. એટલે 6 ને 6 12 અને 1 થાય 13. કુલ હરોળમાં સંખ્યા થાય 13. આટલું ક્લિયર? આપણો જવાબ આવી ગયો. હવે તમારે આવી કાંઈ માથાકૂટ કરવાની નથી. તમારે આમ કરવાનું છે કે ભાઈ તમને એવું કીધું કે કુલ સંખ્યા શોધવાની છે, આગળથી ક્રમ આપેલો છે, બરોબર? અથવા તો કોઈ પણ ક્રમ આધારિત પૂછાય. તમારે સૂત્ર પહેલા તો આ લખી નાખવાનું કે ભાઈ કુલ સંખ્યા બરાબર
આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ને ઓછા 1. આ સૂત્ર તમારે કાયમ માટે મગજમાં રાખવાનું, એટલે પદાનુક્રમના તમામ દાખલા છે એ તમને આવડી જશે. હવે અહીંયા આગળથી ક્રમ છે એની જગ્યાએ ઘણી વખત તમને ઉપરથી અને નીચેથી ક્રમ આપ્યો હોય, તો તમારે એમાં પછી એમ નહીં કરવાનું કે સાહેબે તો આપણને ભાઈ આગળથી પાછળથી નું શીખવાડ્યું, ઉપર નીચેનું જ ના શીખવાડ્યું. તો ત્યાં તમારે પછી પોતાનું થોડુંક વાપરવાનું કે ભાઈ કુલ સંખ્યા બરાબર ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ ઓછા 1. હવે તમને ક્રમ આપ્યા હોય ડાબી બાજુએથી ને જમણી બાજુએથી, તો ત્યાં આપણે લખવાનું કે કુલ સંખ્યા બરાબર ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ ઓછા 1. બરોબર? ચાલો, તો અહીંયા આપણે કુલ સંખ્યા શોધવાની છે. આગળથી ક્રમ કેટલામો થાય? કોઈ પણ બાજુથી ગણો 7મો જ થાય, એટલે આગળથી ક્રમ એ 7મો, પાછળથી ક્રમ એ 7મો, ઓછા 1. 7 ને 7 14, ઓછા 1 કરો તો 13 થઈ ગયા. તો આ રીતે આપણો જવાબ આવી ગયો 13. કાંઈ લાંબી માથાકૂટ કરવાની નથી, આપણો જવાબ આવી ગયો 13. બરોબર? તો આ રીતના આપણને દાખલા પૂછાય છે. હજી થોડાક દાખલા જોઈએ ને એટલે આપણને અંદાજો આવી જાય. એના પછીનો દાખલો છે ભાઈ કે તમને એવો પ્રશ્ન કીધો છે કે એક વર્ગમાં વિશાલનો ક્રમ આગળથી 15મો છે, પાછળથી 27મો છે. તો આ વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધો. શું કીધું? આગળથી ક્રમ 15મો છે, પાછળથી ક્રમ 27મો છે, તો કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધવાની કીધી છે. હવે આમાં તમે બે રીતે ગણી શકો. પહેલી રીત કઈ કે આપણે થોડુંક મગજ વાપરવાનું. મગજ કઈ રીતે વાપરવાનું કે ભાઈ વિશાલભાઈ છે એનો ક્રમ આગળથી 15મો ક્યારે થતો હોય? આગળથી ગણતા ગણતા આવું ને એનો ક્રમ 15મો ક્યારે થતો હોય કે એની આગળ બીજા 14 વિદ્યાર્થી ઊભા હોય તો જ વિશાલભાઈ 15માં થાય. આ વિશાલભાઈ છે, વિશાલભાઈ 15માં ક્યારે થાય? એની આગળ બીજા 14 વિદ્યાર્થી ઊભા હોય ત્યારે વિશાલભાઈનો ક્રમ 15મો થાય. પાછળથી એનો ક્રમ 27મો થયો. પાછળથી હું ગણતો ગણતો આવું, અહીંથી હું આમ ગણતો ગણતો આવું ને આ 27માં થયા તો હજી અહીંયા બીજા કેટલા વિદ્યાર્થી ઊભા હોય? 26 વિદ્યાર્થી ઊભા હોય. બરોબર? તો આ આપણો જવાબ આવી ગયો કે ભાઈ આગળ 14 વિદ્યાર્થી ઊભા છે, વત્તા વિશાલભાઈ એક પોતે ઊભા છે, વત્તા આ 26 ઊભા છે. હાલો મારી દો સરવાળો આનો સરવાળો કેટલો થશે? 14 ને 1 15, 15 વત્તા 26 કરો કેટલો થશે? 41 થશે. ચાલો, તો આ થઈ ગયો આપણો જવાબ. આવું તમારે ન કરવું હોય તો તમારે આમ કરવાનું છે કે ભાઈ કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1 કરી નાખવાનું છે. કુલ સંખ્યા આપણે શોધવાની છે. આગળથી ક્રમ આપણને આપ્યો છે 15મો એટલે 15 લખીએ, પાછળથી ક્રમ આપણને આપ્યો 27મો એટલે 27 લખીએ, ઓછા 1 કરી દઈએ. 27 માંથી 1 બાદ કરો તો 26 વધે એટલે 15 વત્તા 26 કરવાના છે. 15 વત્તા 26 કરો તો જવાબ આવશે 41. આ રીતે જવાબ આવી ગયો 41. મૂળ અહીંયા આપણો જવાબ આવવો જોઈએ. તમને જે રીતે આવડે એ રીતે તમારે ગણવાનું છે. બરોબર? સૂત્ર આ તમારી હાટું નહીં ને તો મારી હાટું આ સૂત્ર તમારે પાકું કરી લેવાનું છે. અને પદાનુક્રમના દાખલા પૂછાય જ છે. બરોબર? નસીબ હોય તો વધારે પૂછાઈ જાય તો એટલા દાખલા આપણે બીજા ઓછા ગણવા. આ એક સૂત્રથી જ જવાબ આવી જાય. બરોબર? એટલે આ સૂત્ર તમારે પાકું કરી નાખવાનું છે. અઘરું નથી પાછું કઈ. નકર એમ થાય કે ઓહો કાયમ યાદ રાખવું. કાંઈ અઘરું છે નહીં. બરોબર? ચાલો, તો હજી બીજા થોડાક દાખલા જોઈએ આપણે. એ પહેલા હજી જે વિદ્યાર્થી મિત્રો ભાઈ એનએમએમએસ પરીક્ષા આપવાના હોય અને એની પછી આવતી જ્ઞાન સાધના પરીક્ષા આપવાના હોય તો તમારે બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક અવેલેબલ છે. આ બુકની એમઆરપી 430 છે, પણ અહીંથી ઓર્ડર કરશો તો 315 માં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. કુરિયર ચાર્જ ફ્રી રહેશે. બરોબર? 315 માં આવી જ જશે. તો ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર દેખાય ને આ નંબરમાં વોટ્સએપમાં તમારે એનએમએમએસ પ્લસ જીએસએસસી બુક લખીને મેસેજ કરવો એટલે તમને ત્યાં પ્રોસેસ સમજાઈ દેશે. આમાં પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય છે, એટલે વાલીની મદદ લેજો. હવે આપણે જોઈએ પ્રશ્ન તરફ. જુઓ, હવે તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 19 ભેંસો એક લાઈનમાં ચાલી રહી છે.
19 ભેંસ એક લાઈનમાં હાલે છે. હવે આ હરોળમાં 9 સુંદરી ભેંસ છે ને એ બરાબર વચ્ચે ચાલી રહી છે, બરોબર. તો આગળથી ગણતા એનો ક્રમ કેટલામો થશે આવું કીધું આપણને. તમને શું કીધું? 19 ભેંસ એક લાઈનમાં ચાલી રહી છે. હવે આ લાઈનમાં 9 સુંદરી ભેંસ છે ને બરાબર વચ્ચે ચાલે છે. તો આગળથી ગણતા તેનો ક્રમ કેટલામો થાય? તો અહીંયા સૂત્ર તમે લખેલું હોય તો તમારે આમાં કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. જુઓ કઈ રીતે. હવે હું તમને એમ કહું સૂત્ર કઈક આવું છે કે ભાઈ કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1 કીધું છે, બરોબર. આવું આપણને કીધું. આપણને આગળથી ક્રમ ને પાછળથી ક્રમ નથી આપેલો, આપણે મેળવવાનો છે, બરોબર. આગળથી ગણો પાછળથી ગણો, ક્રમ તો એનો હરખો જ થવાનો છે. ક્રમ હરખો શું કામ થવાનો છે કે અહીંયા એવું કીધું છે કે બરાબર વચ્ચે ચાલી રહી છે. ક્યાં ચાલે છે? બરાબર વચ્ચે ચાલે છે. એનો મતલબ એવો થાય કે જે આગળથી ક્રમ મળશે એ જ આપણને પાછળથી ક્રમ મળશે. આનો મતલબ તો એવો થાય. તો આગળથી ક્રમ બરાબર હું x ધારું તો પાછળથી ક્રમ કેટલો થાય? x જ થાય. આટલું ક્લિયર. હવે કુલ કેટલી ભેંસ છે? તો કે 19 ભેંસ છે. આગળથી ક્રમ તો કે આપણે x ધાર્યો, પાછળથી ક્રમ તો કે x ધાર્યો, ઓછા 1 કરી નાખો. એ ઓછા 1 તો હતા જ તે. આ x વત્તા x એટલે 2x થઈ જાય. તો 19 બરાબર 2x ઓછા 1. હવે હું આ 2x ઓછા 1 બરાબર 19 લખું કઈ ફેર પડે? કાંઈ ફેર ન પડે, બરોબર. મેં તમને સરળતા રહે એટલા માટે ફેરવું. તો 2x બરાબર આ 19 ઓછા 1 હતા એ બરાબરની ઓલી બાજુ જાય તો વત્તા 1 થઈ જાય, બરોબર. તો હવે શું આવ્યું? તો કે 2x બરાબર 20. તો આ 2 છે એ ઓલી બાજુ જાય તો છેદમાં જાય, ગુણાકારમાં હોય એટલે આ છેદમાં. તો x બરાબર કેટલું આવ્યું? 10 આવ્યું. તો x બરાબર શું છે? તો કે આગળથી ક્રમે x છે, પાછળથી ક્રમે x છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા જવાબ આપણો 10 આવે, બરોબર. નો ટપો પડ્યો હોય તો ખાલી એટલું વિચારો કે 19 ભેંસ છે, 19 ભેંસ છે, આ 10 જવાબ આવ્યો. હવે તમે વિચારો કે ભાઈ ભેંસનો આગળથી ક્રમ તમે ગણો, ભેંસનો આગળથી ક્રમ ગણો અને એ 10મી થાય તો એનો મતલબ કે એની આગળ બીજી 9 ભેંસ હાલે છે, આ વત્તા ઈ એક ભેંસ. હવે ભેંસને પાછળથી તમે ગણતા ગણતા આવો તો એ 9 સુંદરી ભેંસ 10મા નંબરે જ છે. તો એનો મતલબ એની પાછળ બીજી 9 ભેંસ ચાલે છે. તો 9 ભેંસ ઈ 9 આ 9 ને 9 18 અને 1 19 થઈ ગઈ કુલ સંખ્યા 19, બરોબર. તો આ વેરીફાઈ થઈ ગયું એટલે અહીંયા જવાબ આવશે 10, બરોબર. આવો પ્રશ્ન ક્યારેક પૂછાઈ જાય તો એમાં મગજ વાપરવું પડે. ચાલો હવે એના પછી જુઓ. એક વર્ગમાં ગણેશનો ક્રમ આગળથી 7મો છે અને પાછળથી 9મો હોય તો વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધો. કઈ રીતે આપણે ગણીએ? તો કે બંને રીતે ગણી લઈએ. તમને જે રીતથી મજા આવે એ રીતથી તમારે પછી ગણવાનું છે. પરીક્ષા તમારે દેવાની છે, બરોબર. તો ગણેશનો આગળથી ક્રમ છે એ 7મો છે. હવે હું એમ કહું કે આ ગણેશ છે, આ ગણેશ છે. કોણ? ગણેશ. હવે એનો આગળથી હું ગણતા ગણતા આવું તો એનો ક્રમ 7મો થાય. તો એની આગળ બીજા કેટલા વિદ્યાર્થી હજી ઊભા હોય? બીજા કેટલા વિદ્યાર્થી ઊભા હોય તો એનો ક્રમ 7મો થયો હોય? 6 વિદ્યાર્થી ઊભા હોય. પાછળથી ગણતા ગણતા આવું તો એનો ક્રમ 9મો થાય. તો અહીંયા હું કેટલા વિદ્યાર્થી ગણીને પછી એની પાસે આવું તો 9મો થાય. તો કે 8 વિદ્યાર્થી ઊભા હોય તો ગણેશ 9મો થાય. આટલું થઈ ગયું. તો 6 વિદ્યાર્થી આગળ ઊભા, 8 વિદ્યાર્થી પાછળ ઊભા ને એક ગણેશભાઈ પોતે. કરી દો સરવાળો. 6 + 1 + 8, 6 ને 1 7, 7 + 8 કરો તો 15. તો આ કુલ સંખ્યા આપણને મળી ગઈ 15. આ કઈ રીત થઈ કે તમે મગજમાં થોડુંક વિચારો, બરોબર. જાજી કાંઈ માથાકૂટ ન કરો, મગજમાં જ વિચારો. ભાઈ આગળથી 7મો ક્રમ તો એનો મતલબ આગળ 6 વિદ્યાર્થી ઊભા, પાછળથી 9મો ક્રમ તો એનો મતલબ કે પાછળ 8 વિદ્યાર્થી ઊભા. તો 6 ને 8 15 અને વચ્ચે ઊભો એક ઈ પોતે, બરોબર. 6 ને 8 14 અને એક ઈ પોતે એટલે 15 થઈ ગયા. તો આ રીતે જવાબ આવી ગયો. આ માથાકૂટ ન કરવી હોય તો તમારે કરી નાખવાનું છે કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. આગળથી ક્રમ તમને આપ્યો 7મો, પાછળથી તમને ક્રમ આપ્યો 9મો ઓછા 1.
બરોબર. 7 ને 9 કેટલા થાય? 7 ને 9 16 થાય. 16 માંથી 1 બાદ કરો તો 15. આવી ગયો 15 જવાબ. તો હેલું છે ને આ સૂત્ર જ તમને પડશે. પણ હું તમને બે રીત હું કામ કરાવું છું કે તમને મારી ઉપર વિશ્વાસ આવે કે ભાઈ આ સૂત્ર પાકું કરશું તો આપણને ઉપયોગી થશે, એટલે હું તમને પહેલા ઓલી રીત કરાવું, પછી હું તમને સૂત્ર લખીને હટ ગણાવી દઉં, ફટાફટ આવડી જાય એવું કરાવું, એટલે તમને થોડોક મારી ઉપર વિશ્વાસ આવે કે ના ના આ કે તો સાચું છે. બરોબર. એટલે સૂત્ર પાકું કરી નાખજો. સૂત્રથી ફટાફટ જવાબ આવશે. બરોબર. જવાબ આવવો જોઈએ આપણે, મતલબ ઈ છે. ચાલો, તો અહીંયા જવાબ આવશે 15. એના પછી હજી એક દાખલો ગણીએ કે ભાઈ એક હરોળમાં કોઈ પણ બાજુથી ગણો મગનનો ક્રમ છે એ 9મો છે, તો આ હરોળમાં કુલ વ્યક્તિની સંખ્યા શોધો. હરોળમાં કોઈ પણ બાજુએથી ગણો મગનનો ક્રમ કેટલામો છે? 9મો છે. તો હરોળમાં કુલ વ્યક્તિની સંખ્યા શોધો. હવે હું એમ કહું કે હું આગળથી ગણતા ગણતા આવું, આ મગનભાઈ છે. મગનભાઈને હું આગળથી ગણતા ગણતા આવું, મગનભાઈ 9માં થાય તો એની આગળ કેટલા વિદ્યાર્થી ઊભા હોય? 8 વિદ્યાર્થી ઊભા હોય તો જ મગનભાઈ 9માં થાય. પાછળથી ગણતા ગણતા આવું તોય મગનભાઈ 9માં જ થાય, તો એની પાછળ કેટલા વિદ્યાર્થી ઊભા હોય તો મગનભાઈ 9માં થાય? 8 વિદ્યાર્થી ઊભા હોય. તો કુલ કેટલી સંખ્યા થાય? તો કે 8 આગળ ઊભા, 8 પાછળ ઊભા ને એક મગનભાઈ પોતે ઊભા. 8 ને 8 16 ને 1 17. તો આ રીતે આવે જવાબ 17. તમારે શું કરવાનું છે? તમારે એટલું જ કરવાનું છે કે કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ પાછળથી ક્રમ ઓછા 1. આગળથી ક્રમ કેટલો થાય? તો કે 9 થાય. પાછળથી ક્રમ કેટલો થાય? તો કે 9 થાય. ઓછા 1. 9 ને 9 18 ઓછા 1. જવાબ આવી ગયો 17. આપણે જવાબ આવવો જોઈએ. જવાબ આવી ગયો 17. બરોબર. તો આ રીતે પણ તમે ગણી શકો. તમને જે રીતે ફાવે એ રીતે તમે ગણી શકો છો. હજી આમાં એક અલગ રીતે દાખલા પૂછાય છે, એ આપણે આના આગળના જે ટાઈમ ટેબલ મુજબ લેક્ચર આવતો છે એમાં આપણે શીખીશું. બરોબર. વોટ્સએપ ગ્રુપમાં જોડાણા ન હોય તો જોડાઈ જજો, એટલે ટેસ્ટ ને બધું એમાં તમને મળી જાય. હવે આજે જે તમે ટોપિક ભણ્યા છો એની ટેસ્ટ છે એ થોડી વારમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા, વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, અથવા અહીંયા જે આ નંબર દેખાય છે આ નંબર પર તમારે વોટ્સએપમાં જઈને ગ્રુપ લખીને મેસેજ કરવો એટલે ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. વોટ્સએપમાં મેસેજ કરવાનો છે. બરોબર. ચાલો, તો હવે ટાઈમ ટેબલ મુજબ જે આના પછી જે લેક્ચર છે કે પદાનુક્રમ ભાગ 2, બરોબર, એ ટાઈમ ટેબલ મુજબ જ્યારે આવતો છે એ દિવસે આપણે પાછા મળીશું. અત્યારે હવે આપણે રજા લઈએ. વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને તમારા મિત્રો જે કોઈ હોય એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમને આપણા ગ્રુપ અને આ ચેનલની ખ્યાલ ન હોય તો એમના સુધી આપણું ગ્રુપ છે એમને આપણા ગ્રુપમાં એડ કરો, આપણા વિડીયો છે એમના સુધી પહોંચાડો, એટલે એ લોકો પણ આપણી સાથે સાથે તૈયારી કરી શકે. આપણે આનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવાનો નથી. બરોબર. તો તમારા વિદ્યાર્થી મિત્રો હોય તમારી સાથે જે બીજા અભ્યાસ કરતા હોય એમના સુધી પહોંચાડજો. અત્યારે હવે રજા આપી.